જય માતાજી મિત્રો, આજે આવી ગયા હતા અમે ખેતરમાં. આ જો આ જામફળી છે, આ બમફળ્યું છે પાણી પીવાનું. જો આ ફૂલ કેવા છે, આ હુશેલ પડેલું છે. જો આ ખેતરમાં ખાતા નાખ્યું તે બધું પોળું કરી દીધું છે. બહુ પવન પડે છે. જો અમારા કપાસમાં પાણી ચાલુ છે. આ જો આવી રીતે પાણી પડ્યું છે. આ ઘાસ છે. જો આમાં કાકાઓને લસકા બાજરી વાવી છે. જો હું તમને બમફળી બતાવું પાણીનું. આ બાઈકો છે બે. પાણી આવે છે પીવા માટે. આ જો કેટલું ચોખ્ખું પાણી છે. આ મારી બાઈક છે. જો લસકા બાજરી એક વખત વાટી કાઢી છે, બીજી વખત પલાવવાની ચાલુ છે. જો આપણે ગાડી પર આ ચૂનાના પિસ્કાલી મારી છે, એ આપણે થોડું પાણીથી સાફ કરી દઈએ. જો ગાઈસ, આ બાજુ ઘાસમાં પાણી વાળવા માટે જવા દેવાનું છે. જો આવી રીતે વખતે ફૂટ કરી દેવી છે. આ બમફળી કાઢી કાઢી છે ને આ વખતે લગાવી દીધું છે ઘાસમાં પાણી વાળવા માટે. આ જો થોડી આ બાજુ નેકો કોડી છે, પહેલાં એમાં પાણી વાળી દઈએ, પછી પેલું બચાવવા દેવાનું છે ઘાસમાં. જો પાણી આવે છે. નેક પર એને આવે છે પાણી. આમાં કકાઈઓનું ઘાસ છે, આ બધું આટલા સુધી. તો પેલું અમારું ઘાસ છે મોટું, આ બી અમારું ઘાસ છે. આ જો પાણી જાય છે ને. જો ફૂલ બાદ પાણી વાળવાનું છે.
જો ગાઈસ પોણી જાય છે ઘાસમાં. આ જો જો આમાં કાકાઈવાનું ખેતર છે. આ જો ખાતર ના ખાય છે ઘાસમાં. આ જો એક બાજુ પાણી ચાલુ છે. જો આ નેકમાં કેવી રીતે પાણી આવે છે. પવન ઉપડે છે એક બાજુ.